અમે જ્યારે આ વિષય વિશે વિચાર્યું ત્યારે તાજેતરમાં બનેલી એવી કેટલીક દુઃખદ ઘટનાઓ નહોતી બની, પણ મનમાં ચિંતા એવી હતી કે આ બાળકો આપણા પોતાના એની સાથે આપણે જે રીતે કામ પાડવું જોઈએ, અને ખાસ કરીને શિક્ષક અને શિક્ષણ જગત એણે જ એમના વિશે જે રીતે વિચારવું જોઈએ, એને લગતી કોઈ વાત થાય તો બહુ સારું. બાલકૃષ્ણએ આ વિષયને સ્વીકાર્યો. અનુરોધ ઇવેન્ટ્સના સહકારથી આજે આપણે ભેગા થઈ શક્યા છીએ. તમે વાલી હો, આજે ન હો કાલે થાવ. બાળકની સાથે કામ કેવી રીતે પાડવું એ આપણા બધાની ચિંતાનો વિષય અત્યારે છે. હળવાશથી વાત ચોક્કસ કરી શકાય, પણ મુદ્દો બહુ જ મૂંઝવે એવો છે. અને એ વાસ્તવમાં એવું યુદ્ધ છે કે જેમાં તમે જાતે જ્યારે સમરાંગણમાં ઊભા હો ને ત્યારે ખરેખર શું કરવું જોઈએ એ તમને સૂઝે તો જ એમાંથી રસ્તો નીકળે. આમાં સફળતાની કોઈ ગેરંટેડ ફોર્મ્યુલા પણ નથી. જે બાબતથી મેં મારા બાળક સાથે કામ પાડ્યું હોય અને હું સફળ થયો હું, એ જ રીતે તમે તમારા બાળક સાથે કામ કરવા જાઓ અને સફળ ન થાઓ એમ પણ બને. શિક્ષણ પ્રત્યેની આપણી એના માધ્યમ ઇત્યાદિની બાબતમાં, શાળાઓની પસંદગીની બાબતમાં આપણી જે ઘેલછા છે એના દુષ્પરિણામો ધીરે ધીરે દેખાવા માંડ્યા છે, પણ હજુ દસકો લેશે ત્યારે ખરેખર ખબર પડશે કે જે બાળકને આ શાળામાં એડમિશન આપવા માટે આપણે રાતોના ઉજાગરા કર્યા, રાતથી આપણા ડ્રાઈવરને ઊભો રાખીને એનું એડમિશન ફોર્મ મેળવ્યું, એ શાળાના 11 વર્ષ કે 12 વર્ષના અભ્યાસને અંતે આપણે આપણાથી દૂર જતું રહે એવું બાળક તૈયાર કર્યું. એટલે મુદ્દા હવે વધારે ગંભીર થવામાં છે. વાલી તરીકે જે આપણે થોડા જાગૃત થવાનું છે, એ જે બાળક સાથેનું બોન્ડિંગ ક્રિએટ કરવાનું છે એને માટેનો આપણે સમય જ રહેવા નથી દીધો. મને વારંવાર એવું લાગ્યા કરે છે કે આ જે બાળક 2 વર્ષનું કે 2.5 વર્ષનું થાય ત્યાં સુપર મોમ્સ જે રીતે બાળકને ક્યાંક નાનકડી કિન્ડરગાર્ટન પ્રવૃત્તિ કરાવશે ને એવી બધી જે જાહેરાતો આવે છે એમાં મૂકી દેવા તૈયાર થઈ જાય છે. આ બાળક જન્મ્યું નથી હોતું ત્યારે તમે જે રીતે રન્ના દેના ઘોડા ખૂંદ્યા છે, એ પછી આ બાળક આવ્યા પછી તમે એને 2.5 વર્ષ પણ સાચવવા તૈયાર નથી. હવે જો એ 2.5 વર્ષે તમે આ બાળકને શાળામાં ધકેલી દો, ઈચ્છો કે તમારા જેવા બીજા 20 મમ્મી પપ્પાઓના બાળકો એ પેલી એક અંગ્રેજીના વિષય સાથે અથવા અંગ્રેજીના માધ્યમથી ભણેલી, બીએડ ન થઈ હોય એવી એક પ્રકારની કાર્મેલ એજ્યુકેટેડ છોકરી એ ક્લાસમાં એ 20 બાળકો સાથે અંગ્રેજીમાં જિંગલ બેલ કરાવે અને એનાથી તમારું બાળક જીવનમાં કંઈ બહુ પ્રગતિ કરી લેશે. આ ભ્રમણામાંથી જો મુક્ત નહીં થાવ તો શું દિવસો આવશે? જે બાળકને તમે 2.5 વર્ષ રાખવા નથી માગતા ઘરમાં, એ બાળકે તમને કેટલા વર્ષો રાખવા જોઈએ? એને તો પહેલા ગીવન ચાન્સ તમને રવાના જ કરવા જોઈએ કે આ 2 જણાએ મારે માટે જે કરવું જોઈતું હતું એ કર્યું નથી. એ તો આનાથી રાજી થઈ ગયા. એ જે પેલું રીંગા રીંગા રોઝીસ કરીને જે બાળક ઘેર આવે નવું નિશાળમાંથી, બાળ મંદિરમાંથી શીખીને, અને આમ ગોળ ગોળ ફરે, બાપુજી પ્રસન્ન ના થાય, કારણ બાપુજી બિચારા હજુ ઓફિસ હોય, માં હરખાઈ જાય, પપ્પાને ફોન પણ કરી દે, તમને ખબર છે આજે તો રીંગા રીંગા રોઝીસ ગાયું એ, અને સાંજે તો એનું ડેમોન્સ્ટ્રેશન થાય પરિવારની વચ્ચે. પેલું રીંગા રીંગા કરને એટલે બાળક પાછું રીંગા રીંગા રોઝીસ કરતું ફરે, પડે, નીચે બેસે. આ 2 ગુજરાતી માધ્યમના મમ્મી પપ્પા કે અંગ્રેજી માધ્યમના હોય તો પણ એ સમજ્યા જ નથી કે આ જોડકણું ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું. આ જ્યારે પ્લેગ જેવો ભયંકર રોગ આવ્યો અને માણસો ઉધરસ ખાઈને ગોળ ગોળ ચકરડી ફરીને પડીને મરતા થયા ને, એમાંથી આ જોડકણું ઊભું થયું છે. આનો હરખ ન હોય, તમે રેન ગો અવે તો એમને ત્યાં ગવાય. આપણું તો આવરે વરસાદ છે.
જ્યાં મમ્મી પપ્પાની તૈયારી જ નથી કે આ હું એને જ્યાં મૂકવા જવાનો આટલો ઉત્સાહ રાખું છું ત્યાંની પરિસ્થિતિ વાસ્તવમાં શું છે, એ મારા બાળકને શું ભાથામાં બંધાવે છે, એના વિશે જો હું વિચારું જ નહીં વાલી તરીકે, તો એ બાળકો આવતીકાલે શું કરશે? અને એ જે કંઈ કરશે એની પૂરી જવાબદારી પહેલાં તો આપણી છે, પછી શાળા અને એના શિક્ષકની છે. મોરારી બાપુ બહુ સરસ અમને એક વખત વાત કરી હતી કે એ વિદેશમાં હોસ્ટના ઘેર રહેતા હશે, એટલે પેલા બે યંગ બાળકો એમના, તો બાપુ આગળના રૂમમાં સોફામાં બેઠા હશે અને પેલા છોકરાઓ એન્ટર થયા, એટલે મમ્મી પપ્પાએ તરત એમ ઊભા રાખ્યા અને કીધું કે લુક બાપુ ઇઝ હિયર. એટલે આ દીકરો દીકરીએ હાય કરીને પોતાના રૂમમાં જતા રહ્યા. બાપુ બહુ સંવેદનશીલ અને બહુ જાગૃત છે ને એ અર્થમાં સોશિયલ એડ્યુકેટર પણ છે, એટલે એમણે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં બાળકો સાથે વાત કરી. ત્યારે બંને એ જ કીધું કે આ બે જણાએ જ્યારે અમને એમની જરૂર હતી ઉપસ્થિતિની, ત્યારે અમને એક ટેલિવિઝન અપાવ્યું છે, એક કોમ્પ્યુટર અપાવ્યું છે, એક ફોન અપાવ્યો છે, પોતે હાજર જ નથી રહ્યા. તો એ જેમને પણ બોલાવે ને એ માણસો સાથે અમને બહુ એટલો બધો રસ નથી વાત કરવાનો. બહુ સરળ રમૂજમાં એમ કહેવાય છે કે એક ભાઈ પોતાના બાળકને સવારના જ ફટકારતા હતા, 2 3 4 થપ્પડ મારી દીધી. પછી બાળકે કીધું કે પણ મારો છો કેમ, એ તો કહો. એટલે એમણે કીધું કે આજે તારું રિઝલ્ટ છે ને, તો કે હા, અને કે મને આવતા મોડું થાય એવું છે. આટલી બધી ક્લેરિટી છે આપણને આપણા બાળકની સમજદારી વિશે, એના પરિણામો વિશે. આ દશામાં જો આપણે મા બાપ તરીકે બાળકોને ઉછેરતા હોઈએ, મને ઘણી વખત કેટલાક નાના જોઈને તો એમ લાગે છે કે આ એમના છે કે કોકના એમને આપ્યા છે. અને કેટલાક એટલા બધા બેદરકાર હોય છે આવા ઓડિટોરિયમમાં કે એમ આપણા ઘેર લઈને આવ્યા હોય પોતાના છોકરાને અને આમ છૂટું જ મૂકે એને પટ્ટો કાઢીને, અને પેલાને જે આખો દિવસ બાંધી રાખ્યું હોય એનો જે આનંદ એ આપણા ઘરમાં લે. આપણું સતત જીવ ફડકમાં રહે કે આ હમણાં કઈ વસ્તુ તોડશે, અને એની મમ્મી તો આપણી જોડે વાતો કરવામાં એટલી બધી મગ્ન હોય કે એના તરફ નજર પણ નાખવા તૈયાર ના હોય. બહુ જુદી જુદી રીતે બાળ ઉછેર થાય છે, અને આ બધાથી જુદા જુદા પ્રકારના નાગરિકો આપણી સામે આવે છે. અને મારી ચિંતાનો વિષય આ બાળકોનું ભવિષ્ય છે. આપણું તો ઘણું કર્યું, આપણે પાર પડ્યું ને હવે આટલાથી આગળ કંઈ થઈ શકે એમ નથી, એટલે આપણું રહેવા દઈએ, પણ હવે જે આપણા છે એના વિશે તો ચિંતા કરીએ. એક હમણાંથી સરસ ફોરવર્ડ થતો મેસેજ છે કે જેમાં એ વાત સ્પષ્ટ બહુ સુંદર રીતે કરી છે કે તમારું બાળક પણ દોડમાં પ્રથમ આવી શકે એમ છે, માત્ર તમે એની પીઠ પરથી ઉતરી જાઓ. આ બધા જ બાળકો ઉપર આપણે ચડી બેઠા છીએ. હું ઘણીવાર એમ કહું છું કે બાળકની 2 આંખો ઉપર 4 આંખોના સપનાનો ભાર આપણે નાખી દીધો છે. મમ્મી પપ્પાની પોતપોતાની 2 આંખોમાં જે અધૂરા સપના છે, એમનાથી જે પૂરા નથી થયા, એનો ભાર એ આ એક બાળક ઉપર છે. અને એ બાળકને પોતાના સપના હશે એ વિશે તો આપણે વિચારવા પણ તૈયાર નથી. ખરેખર જો આટલા બધા બાકી સપનાઓ પૂરા કરવાનું કામ આ લોકોએ જ કરવાનું હોય તો આપણને બાળકો ઘણા હોવા જોઈતા હતા. હવે આપણે રાખવું છે એક, અને એને કરાવવું છે બધું. એક બાળક, આરતીએ કીધું એમ, તમે એને ચિત્ર દોરાવો, પાછું એને લઈ જઈને કરાટે શીખવો, પાછું એને ટેનિસ કરાવડાવો, પછી પાછું સ્કેટિંગમાં લઈ જાઓ. એટલે આટલું બધું તમારું બાળક જાણી લે એ તમારો હરખ હોઈ શકે, તમે એ પ્રમાણે કરવા માગતા હો કે આપણું બાળક સરસ તૈયાર થાય, પણ આટલું બધું તમે પોતે કરી શક્યા હોત ખરા? કરી શક્યા છો ખરા? હવે તો ખાસી અનુકૂળતા છે, છોકરા મોટા થઈ ગયા હોય એવી ઘણી બધી મમ્મીઓ છે. એમાંથી કેટલી જઈને સ્વિમિંગ પુલમાં ભૂસકા મારે છે? એમને તો સંકોચ થાય છે કે હવે અમે સારા ન લાગીએ આમાં, એટલે જે બિચારું સારું લાગી શકે એવું છે એને ધક્કો મારો. બાળક ઈશ્વરે તમને એક આપ્યું છે, બહુ મુશ્કેલીથી આપ્યું છે, તમે બહુ હાથ જોડ્યા હતા ત્યારે આપ્યું હતું, અને હવે એના ઉછેર માટે તમારે જે કરવું જોઈએ એટલો સમય નથી આપતા, અને પાછા કહો છો કે અમે આ જે કંઈ કરીએ છીએ બધું એને જ માટે કરીએ.
દુઃખદ વાત તો એ છે અને સત્ય પણ છે. તમારી આ બધી જ, આપણા બધાની આ બધી દોડાદોડી છે કોના માટે? એ લોકો માટે છે. અને જેમને માટે છે એમને ખરેખર શું જોઈએ છે એના તરફ આપણું ધ્યાન જ નથી. એમને માટે જે ફાળવવાનો છે તો સમય છે. ડૉક્ટર સારું કહ્યું, એની સાથે બેસો થોડી વાર. પણ આ તો પેલા પોતાને બે જણ નહીં બેસવાનો સમય નથી. એ બે ભેગા બેસે તો અંદર અંદર લડ્યા જ કરે એવી પરિસ્થિતિ છે. કેટલા બધા અભાવોથી ગ્રસ્ત મન છે. એ પેલા એના કરતા ન બેસે તો સારું પાસે. બાળકને ગમે એટલું મોટું થાય ને, પરણીએ જાય ને તો પણ દિવસમાં એકવાર એને હગ કરો. દીકરો હોય દીકરી હોય ને વહાલથી આ સ્પર્શ છે ને, એનાથી વધારે મોટો કોઈ જાદુ જ નથી. એ ઇન્ટિમસી ક્રિએટ કરશે, એને એશ્યોરન્સનો મેસેજ આપશે બાળપણથી કે ના પપ્પા છે બાજુમાં, મમ્મી છે.